સુરત શહેરમાં મસાજ પાર્લર ખોલવા માટે અને કોઈ જાતની હેરાનગતિ નહીં કરવા માટે પોલીસ કર્મચારી અને તેનો વચેટીઓ 25,000ની લાંચ લેતા રંગે હાથ રેલવે સ્ટેશન ગરનાળા પાસે એસીબીએ ઝડપ્યા। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ AHTUના ફરજ બજાવતા લોકરક્ષક ધીરુભાઈ નાકાભાઈ ઠાકરિયા અને વચેટિયા લાંચ લેતા ઝડપાયા છે। લોકરક્ષક ધીરુભાઈને એક જાગૃત નાગરિકને મસાજ પાર્લરનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું। તેમણે આ વ્યવસાય શાંતિપૂર્ણ રીતે ચલાવવા દેવા, પોલીસ દ્વારા કોઈ હેરાનગતિ ન કરવા અને કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી ન કરવા બદલામાં નાગરિક પાસે ₹25,000ની લાંચની માંગણી કરી હતી। આ ભ્રષ્ટાચારના ખેલમાં લોકરક્ષક ધીરુભાઈ એકલા નહોતા, તેમણે વચેટિયા તરીકે રોનકભાઈ મણીલાલ ત્રિવેદી નામના વ્યક્તિની મદદ લીધી હતી, જે ખાનગી વ્યક્તિ હતો। રોનક ત્રિવેદી છાપરા પાઠા રોડ, અમરોલીનો રહેવાસી છે। ફરિયાદી જ્યારે લાંચ આપવા તૈયાર ન થયા ત્યારે તેમણે એસીબીના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી। આ ફરિયાદના આધારે વડોદરા એસીબી ફિલ્ડના પોલીસ ઇન્સ્પેક્ટર AN પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા સુરતના વરાછા વિસ્તારના પોદાર ઓર્કેડ કોમ્પ્લેક્સ પાસે સ્ટેશન ગરનાળા નજીકનું લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું। એસીબીની ટીમ સ્તર પર ગોઠવાઈ અને આરોપીઓને રંગેહાથ પકડવા માટે વ્યૂહરચના તૈયાર કરવામાં આવી। ટ્રેપ દરમિયાન લોકરક્ષક ધીરુભાઈ ઠાકરિયાના કહેવાથી અને તેમની મદદગારીથી ખાનગી વ્યક્તિ રોનક ત્રિવેદીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી। વાતચીતના અંતે રોનકે 25,000ની લાંચની રકમ સ્વીકારી। જેવી રકમનો સ્વીકાર કર્યો કે તરત જ એસીબીની ટીમ ત્રાટકી બંને આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા। એસીબીએ સ્થળ પર લાંચની ₹25,000ની પૂરેપૂરી રકમ જપ્ત કરી લીધી। જી સર, શું કહેશો પાના નામે એસીબીએ રિલેટ કરીને છે? જી, ગતરોજ એસીબી ટોલ ફ્રી નંબર 1064 ઉપર એક જાગૃત નાગરિકનો કોલ મળેલો, જે અન્વયે AHTU ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરમાં ફરજ બજાવતા ધીરુભાઈ ઠાકરિયા તેમજ એક પ્રજાજન રોનક ત્રિવેદી, જેઓએ આ કામના ફરિયાદીના જોડેથી મસાજ પાર્લરનો ધંધો કરવાના અને તેમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના આવેજ પેટે ₹25,000ની માગણી કરેલી અને એ માગણીમાં તેઓ રેડ હેન્ડ પકડાયેલા છે। એ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે।